ધોરીમાર્ગની અત્યંત બિસ્માર હાલતથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। હાઈવેના સમારકામમાં ડામરને બદલે બ્લોક્સનો ઉપયોગ થતા તંત્ર સામે ઉઠ્યા સવાલ। દાહોદ જિલ્લાના લીમખેડાથી લીંબડી તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ હાલ અત્યંત દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે। જાલોદ તેમજ રાજસ્થાનના વાસવાડા જેવા મહત્વના વિસ્તારોને જોડતા માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહન વ્યવહાર ખોરંભે ચડ્યો છે। વિશેષ રૂપે ડુંગરીથી લીંબડી સુધીના માર્ગ પર જ્યાં જુઓ તે રસ્તાઓનું ધોવાણ થયેલું જોવા મળે છે। ચોમાસા બાદ માર્ગની મરમ્મત ન થવાને કારણે આ મુખ્ય રસ્તો જાણે ખાડાઓમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના લીધે હજારો વાહન ચાલકોએ રોજિંદા ધોરણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને પૂરવા માટે તંત્ર દ્વારા ડામરકામ કરવાને બદલે પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે। હાઈવે જેવા ગતિશીલ માર્ગ પર ખાડાઓમાં આવા બ્લોક્સ નાખવા તે કેટલું યોગ્ય છે અને તેની કોની સૂચનાથી આ કાર્ય થયું છે તે તપાસનો વિષય બન્યો છે। આ પ્રકારના કામચલાઉ અને વૈજ્ઞાનિક પુરાણને કારણે વાહનોના ટાયર ફાટવા કે વાહન પરનો કાબુ ગુમાવવા જેવી ઘટનાઓ બની રહી છે, જે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ ખખડધજ રસ્તાને કારણે અત્યાર સુધીમાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને કેટલાય નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સતત ધૂળ અને ખાડાઓને કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવારના અકસ્માતો અને વાહનોને થતા નુકસાનને લઈને પ્રજામાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા સત્વરે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે અને ગુણવત્તાયુક્ત રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે। જે આ સ્ટેટ હાઈવે છે એ બહુ બિસ્માર હાલતમાં છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની નોંધ લેવામાં આવી નથી કે એના ખાડા પણ પૂરવામાં આવતા નથી અને દિન પ્રતિદિન એક્સિડન્ટ બહુ થાય છે। અમારી ધ્યાનમાં આવ્યા મુજબ છેલ્લા 4 મહિનામાં 4 થી 5 એક્સિડન્ટો થયો છે, એમાં ઘટના સ્થળે મોત નીપજ્યા છે। તો એના જવાબદાર પણ કોણ? એટલે અમારી તંત્રની નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે, જેથી કરીને લોકોને આ મુશ્કેલીનો સામનો ના કરવો। ભાઈ, આ અમારે લીંબડીથી લીમખેડા હાઈવે છે, એમાં રસ્તો તૂટી ગયો છે। અમારી હાલત ખરાબ છે। અમારી જે આ બાઇકોની હાલત ખરાબ કરી દીધી, અમારા શરીરની હાલત ખરાબ કરી દીધી। એ વ્યવસ્થિત કરી આલો એવી તમને અમારી અરજ છે। બીજું તો કઈ કહેતા નથી। આપનું નામ? મારું નામ ડામોર ઇન્દ્રજીત અમરસિંહ છે।